થયો છે। અહીંયા નાભી અને ઋષભદેવની વાત આવી છે। ઋષભદેવની વાત કરીએ તો ઋષભદેવ એ રાજા છે કે જેમના રાજ્યમાં એમણે પોતે જ્યારે પોતાનું રાજ્ય પોતાના દીકરા મોટા દીકરા એવા ભરતને દીધું છે અને એ ભરતને જ્યારે રાજ્ય સોંપવામાં આવ્યું છે ત્યારે ઋષભદેવ દ્વારા જૈન ધર્મની સ્થાપના કરવામાં આવી છે। જે અત્યારે આપણે જૈન દિગંબર ધર્મ જોઈ રહ્યા છે એ ઋષભદેવ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો છે। ઋષભદેવ અને ઇન્દ્રની પુત્રી જયંતી આના 100 પુત્રો અને એ પુત્રોમાં મોટા એટલે ભરતજીને ગાદી આપવામાં આવી। 1 કરોડ વર્ષ સુધી તેમણે રાજ્ય કર્યું છે। પુત્રોને ગાદી આપીને પુલહ મુનિના આશ્રમમાં ગયા છે અને આ ભરતજી જ્યારે પુલહ મુનિના આશ્રમમાં ગયા છે ત્યાં એક દિવસ ગંગાજીમાં પોતે ગંડકી નદીમાં સ્નાન કરી રહ્યા છે અને એ સ્નાન કરતા કરતા નદીમાં એમનું ધ્યાન ગયું છે કે હરણી જે છે તે પોતે ગર્ભિત છે અને એને બાળક થવાનો સમય આવી રહ્યો છે અને એવા સમય એની પાછળ સિંહનો અવાજ થવાથી એક ગભરાયેલી હરણી જળમાં કૂદી રહી છે અને કૂદવાની સાથે એને પ્રસવ થયો છે અને ગર્ભ સ્ત્રવી ગયો છે અને એમાંથી એક નાનકડું અમથું એનું બાળક આ નદીમાં પડી ગયું છે અને હરણી બહાર કિનારે જઈને મરી ગઈ છે। હવે મા વગરનું જે બાળક છે એને જોઈને ભરત રાજાને ઘણું જ દુઃખ થયું છે ને એમણે એ બાળક નાનું હરણ હતું એને ઉપાડી લીધું છે। હવે એમણે લઈને આ પુલહ મુનિના આશ્રમમાં સાથે રાખ્યું છે પોતાની કુટિયામાં અને ધીરે ધીરે કહેવાય ને કે માણસને માણસ મળે તો થોડુંક મન મળે। હા, 2 દિવસ 5 દિવસ તમે અહીંયા આવશો અને તમારી રૂમમાં જે બહેનો હશે ને એની જોડે તમારે ધીરે ધીરે મનમેળ થવો જોઈએ। માણસ હોય તો મનમેળ થાય, નહીંતર પછી લડાઈ થાય। હા, કે આ બેન તો ડબલ બેડમાં હોઈ ગઈ મને નીચે હુડ આવી, આના કપડા અહીં પડ્યા છે ને આને તો આમ ને તેમ ને આ ફલાણું ઢીકણું હે। માણસ હોય તો પ્રેમ થાય, બાકી આપણે શું છીએ તો આપણે સમજવાનું, બાકી જાનવરોની પ્રેમ થાય છે એટલે આપણે એ કેટેગરીમાં નથી આવતા, એ સમજી લેવાનું જો પ્રેમ ન થતો હોય તો ક્યાંક ડિફેક્ટિવ છે। હા, આપણે મેન્યુફેક્ચરિંગમાં ડિફેક્ટિવ રહી ગયા છે એવું રાખવાનું મગજમાં, સુધાર કરવાનો આપણો। આવો આગળ વધીએ। આ બધો સુધાર હું તમને કહું છું પણ હું મારામાં કરતી રહું છું। હું પણ દૂધની ધોયેલી નથી, હું પણ તમારા જેવી જ છું। હા, પણ હું સુધાર કરવાની કોશિશ કર્યા કરું છું। જ્યાં જ્યાં મારી ભૂલો થતી હોય ને ત્યાં થોડી થોડી કોશિશ કરું। કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી। એટલે આ કોશિશ જારી છે મારી અને એટલે જ ભગવાને આટલે સુધી પહોંચાડી છે। આગળ ભગવાન મારો હાથ પકડી રાખશે એવી જગન્નાથના ચરણોમાં અરજી મૂકીને આગળ ચાલી રહ્યા છે આપણે। અહીંયા બન્યું છે એવું કે હરણીનું બચ્ચું લઈને આ ભરતજી પોતે પોતાની સાથે રાખી રહ્યા છે। એક સમય એવો હતો કે આખો દિવસ ભગવાનનું નામ લેવામાં ભરતજીનો સમય જતો, સંધ્યાવંદનમાં સમય જતો। હવે એવો સમય આવી ગયો ધીરે ધીરે કે હરણીના બચ્ચાએ ખાધું કે નહીં, એને લીલું ઘાસ મળ્યું કે નહીં, એને પાણી ચોખ્ખું મળ્યું કે નહીં, આ જોવામાં ભરતજીનો સમય જવા માંડ્યો। હા, એટલે જ્યારે આપણે ભગવાન તરફ સત્સંગ તરફ વધતા હોઈએ ને ત્યારે વચ્ચે વચ્ચે અમુક વખતે અનાસક્ત યોગ એક આવે છે। અનાસક્ત યોગ ક્યારે આવે છે કે જ્યારે તમે સત્સંગમાં આગળ વધતા હોય ને ત્યારે ઘણીવાર એવું બને કે તમને તમારા દીકરાઓ બહુ વાલા હોય, તમને તમારી પુત્રીઓ બહુ વાલી હોય અને એ બહુ વાલા હોય ને એ જ તમને એક દિવસ આમ ધક્કો મારે। કેવી રીતે? અરે જ્યારે તે મારું આ ન હાચવ્યું, તે મારું આ કામ ના કર્યું। માં હોય ને તો માને દીકરાઓ એમ કે તે મારું આ કામ ન કર્યું અને આવું ઘણીવાર થાય ને એટલે સમજવાનું કે તમારા જીવનમાં આ અનાસક્ત યોગ ઉદય થઈ રહ્યો છે। કેમ કે ભગવાનની નજરમાં તમે આવ્યા છો ને ભગવાન એવું વિચારે છે કે તું મને પ્રેમ કર, આ બધાને નહીં, એમ ભગવાન તમને ઈશારો કરતા હોય। એટલે તમને વારે વારે તમારા બાળકો દ્વારા, તમારા પડોશીઓ દ્વારા, તમારા સ્વજનો દ્વારા હળધૂત કરાવે, તમને હળધૂત કરાવે અને હળધૂત કરાવે ને ત્યારે તમારે હૃદયમાં દુઃખ નહીં લેવાનું। હા, દુઃખ નહીં લેવાનું, ત્યારે એમ વિચાર કરવાનો કે આ તો મારી ભક્તિ પાકી રહી છે, ધીરે ધીરે મારી લક્ષ્ય તરફ હું આગળ વધી રહી છું। હા, અહીંયા આવો આ ભરતજી મહારાજે જ્યારે આવો વિચાર કર્યો છે ને હરણીની પાછળ પ્રેમમાં પાગલ થયા છે, એ બાળકને નાના અમથા હરણને પાડી રહ્યા છે। ધીરે ધીરે હરણ મોટું થયું છે, હવે જંગલમાં જાય છે, ચરે છે, ફરે છે અને ભરતજીને ભૂલી જાય છે। આ બાજુ ભરતજી એના વિલાપ કરતા બેસી રહે છે વિરહમાં કે ક્યાં ગયું હશે, ખાધું હશે કે નહીં, એને કંઈ સિંહે ફાડી ખાધું હશે તો મોડું આવશે તો શું થશે, આમ વિચાર કરીને એ હેરાન થઈ રહ્યા છે અને એમ કરતા કરતા એમણે જીવ છોડ્યો છે। છેલ્લી અંતે મતિ સો ગતિ, એટલે છેલ્લા સમયે એમણે હરણને યાદ રાખ્યું। ભરતજીનો બીજો જન્મ હરણનો થયો। બોલે કૃષ્ણ કનૈયા લાલ કી, अपने अपने मात पिता की।
એટલે મહારાજ બન્યું છે એવું કે બીજો જન્મ એમનો હરણનો થયો, પણ એમની જે ભક્તિ હતી ને એના કારણે એમને પૂર્વ જન્મે યાદ હતો કે હું તો પહેલા ભરત હતો અને મેં ભક્તિ કરી હતી, પણ ભક્તિમાં આ વિઘ્ન આવ્યું હરણ રૂપે, અને પછી હરણ રૂપે આ પાછો મને જન્મ થયો છે. અને એ વખતે પુલહ ઋષિના આશ્રમમાં આ હરણ રહ્યું છે, જે ભરતજીનો બીજો જન્મ છે. અને એમ જ ભગવાનનું નામ લેતા, સત્સંગ સાંભળતા અને કરતા આ હરણનો આ જન્મ પૂરો થયો છે. આગલો જન્મ ફરીથી એમનો માનવ જન્મ થયો છે. અને આ વખતે ભરતજીએ મગજમાં નક્કી કર્યું છે કે જે પણ થાય મારે ભગવાન સુધી પહોંચીને રહેવું છે. અને એટલે એમણે શું વિચાર કર્યો છે કે અમારે આ બધું દુનિયાદારીથી દૂર રહેવું છે. અને એમણે પોતે જડ ભરત થઈને આ જન્મ નીકાળ્યો છે. અને શું કર્યું છે કે ઘરમાં જે બધા ભાઈઓ બહેનો છે ને એમાં આ જડ ભરત બનીને રહ્યા છે. પડ્યા હોય ત્યાં ને ત્યાં જ મૂત્ર મળ આવી રીતે કરે, ગંદકીમાં પડી રહે. મારા માટે ગંદકી પણ શું ને ચોખ્ખાઈ પણ શું. જે ભગવાનનું નામ લેતા હોય એના માટે આ બધું કોઈ વધારે મહત્વ રહેતું નથી. બન્યું છે એવું કે ભાઈના જે પત્નીઓ હતા, મોટા ભાઈના ને બધા, એ બધાએ વિચાર કર્યો કે જ્યારે આને બુદ્ધિ નથી તો આપણી જમીનમાં ને જાયદાદમાં આને ભાગ આપવો, એના કરતાં આને ખેતરે બેહાડી રાખવો, ખેતરનું ધ્યાન રાખશે, આપણું ખેતર સુરક્ષિત રહેશે. આમ કરીને ભરતજીને ખેતરે કાઢ્યા છે. તે ખેતરે બેઠા બેઠા ભરતજી ભગવાનનું નામ લે છે. અને એવા સમયમાં ડાકુ આવ્યા છે. ડાકુ એમને પકડીને સૂળીએ ચડાવવા લઈ ગયા છે. અને ત્યાં જ્યાં સૂળીએ ચડાવવા લઈ ગયા છે ને ત્યાં માં જગદંબાના આશીર્વાદને કારણે માં પ્રસન્ન થઈ છે. અને ભરતજીને આ સૂળીએ ચડાવવાને બદલે એમને છોડવામાં આવ્યા છે. ને બાકીના જે રાક્ષસો એટલે ડાકુઓ જે એમને પકડીને લઈ ગયા હતા એમનો નાશ કરવામાં આવ્યો છે. બોલે જગદંબે અંબે માત કી જય. આ માં જે છે જેણે ભરતજીને સૂળીએ ચડતા છોડાવી લીધા છે, બચાવી લીધા છે, એનું માનું નામ છે ભદ્રકાલી માં. હા, માં ભદ્રકાલીએ ભરતજીને સાચવીને બચાવ્યા છે. અહીંયા આગળ જતા ભરતજી પાછા પોતાની રીતે જડભરત વર્તન કરતા, મળે તો ખાઈ લેવું, ન મળે તો કંઈ વાંધો નથી, પણ ભગવાનની વાતમાં લીન રહેવું, મનમાં ભગવાનનું ધ્યાન ધરવું, આમ પોતાનું જીવન જીવી રહ્યા છે. ને એવા સમયે એક રહુગણ નામે રાજા જે પસાર થઈ રહ્યા છે પોતાની પાલખીમાં, અને પાલખીમાં જે કહાર હોય છે, પાલખી ઉચકવા વાળા, એમાંનો એક કહાર બીમાર પડ્યો છે. એક કહારની જરૂર પડી છે. અને એમાં આ જે ભરતજી બેઠા છે તાજા માજા છે, એટલે પેલા જે કહાર હતા પાલખી ઉચકવા વાળા, તેમણે વિચાર કર્યો છે કે આપણે ભરતજીને લઈ લઈએ. આ જાડો તગડો અને તાજો માણસ છે એટલે પાલખી ઉચકવામાં સારો પડશે. તો મહારાજ અહીંયા ભરતજીને પાલખી ઉચકાવવામાં આવી છે. પાલખી ઉચકાવીને જ્યારે ચલાવી રહ્યા છે ત્યારે ભરતજી એવા છે, એવા ભક્તિવાન છે કે રસ્તે આવતા મકોડા, કીડી અને જીવજંતુને એ બચાવી રહ્યા છે. એમાં શું થાય છે, એક પગલું મૂકે છે, બીજું બકોડો આવે એટલે કૂદીને ત્રીજી જગ્યાએ પગ મૂકે છે. ને એમાં પાલખીમાં બેઠેલા રાજાને માથામાં પાલખી વાગે છે. એટલે રાજાએ એમનું અપમાન કર્યું અને ભરતને કહેવામાં આવ્યું કે તું તો આમ છે, અપશબ્દ બોલવામાં આવ્યા. ત્યારે ભરતે કીધું કે તમે કંઈ પણ બોલો ને એ મને નથી બોલી રહ્યા, હું તો આત્મા છું, તમે આ ખોડિયાને બોલી રહ્યા છો. હું તો આત્મા છું, હું તો અમર છું, હું તો અજર છું, હું તો શુદ્ધ છું, મને તમે જે કંઈ પણ બોલો ને એ મને અસર નહીં કરે. અને આમ ભરતે જ્યારે આવી વાત કરી છે ત્યારે એમના વાતથી, જડભરતની વાતોથી રહુગણ રાજા જે પોતે પોતાના ગુરુજીના આશ્રમે પોતે ઉપદેશ લેવા જઈ રહ્યા હતા, સત્સંગ કરવા જઈ રહ્યા હતા, તે પોતાની પાલખી નીચે ઊભી રખાવી છે અને કીધું છે કે ભાઈ જે પણ વ્યક્તિ છે આ જડભરત એને મારી સામે લાવો. સામે બેસાડવામાં આવ્યા છે. અને એની વાતો પરથી ખબર પડી છે કે આ જડભરત નથી, આ તો મહાજ્ઞાની છે. હા, અને એટલે જ કહેવામાં આવ્યું છે, ઘણીવાર જોજો હિન્દીમાં કહેવત છે કે એડા બન કે પેડા ખા જાઓ, એડા બન કે પેડા ખા જાઓ. હા, એટલે ભક્તિ કરવી હોય ને તો અમુક વસ્તુઓ સહન કરવાની. આપણાને ખબર જ નથી આ વાતની, એવી રીતે જ રહેવાનું ભક્તિ કરવામાં. અહીંયા એવું બન્યું છે કે ભરતથી, જડભરતથી આ રહુગણ રાજાએ ઉપદેશ લીધો છે. અને ત્યારથી જ જડભરત રાજાએ પછી પોતે વનમાં જઈને પોતાના દેહને લીન કર્યો છે ભગવાનની અંદર અને પોતાનું જીવન પૂર્ણ કર્યું છે. અને આમ રહુગણ રાજાએ પણ ઉપદેશ મેળવીને પોતાની જાતને ધન્ય કરી છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. અપને અપને માત પિતા